જૂનાગઢના યુવા ક્રિકેટર ક્રેન્સ ક્રુલેત્રાની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પસંદગી થતાં જૂનાગઢ જિલ્લા ક્રિકેટર એસોસિએશનના પ્રમુખ પાર્થ કોટેચા દ્વારા ક્રેન્સ ફુલેત્રા અને તેમના પરિવારનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરી અને મેયર ધર્મેશ પોસિયા, જૂનાગઢના અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા, શાસક પક્ષના નેતા મનન અભાણી, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા તથા લોકો ખેલાડીઓને ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને લોકોએ ઉમળકાભેર તેનું સ્વાગત કર્યું હતું. એ બચપણથી સાવ નાનો હતો ત્યારથી જ પૂરી પ્રેક્ટિસ કરતો અમારા ઘરે જ માળિયા જ બરોબર. ત્યાંથી પછી અમે એવું લાગ્યું કે આને થોડુંક પ્રેક્ટિસ વધારે દેવાની જરૂર છે, એટલે અમે ત્યાંથી ટ્રેનમાં અહીંયા જુનાગઢ આવતા અને ત્યારે અમને ખ્યાલ નહોતો કે આપણે બાબરિયા સાહેબનો કેમ્પ ચાલુ છે, કોટેચા સાહેબ છે, એ અમને કોઈ ખ્યાલ નહોતો. અમે પ્રશાંત દેસાઈને ત્યાં શનિ રવિ માટે એને 2 દિવસ માટે સવારે 5 વાગ્યાની ટ્રેનમાં ત્યાંથી લાવતા અને 10 વાગ્યા અહીંથી જઈ 12, 12:30, 1 વાગે ઘરે પહોંચતા. પછી એમાં ત્યારે એવું લાગ્યું કે આ વધારે સારું રમે એમ છે, એટલે અમારો પરિવાર માળિયા જ બધો હતો, એટલે અમે એક કુટુંબે અને બધા છોકરાઓને લઈ અને ભણવાનું અને ક્રેન્સને માટે ક્રિકેટ રમવાનું આયોજન કરવા માટે રાજકોટ શિફ્ટ થયા, કારણ કે સારું કોચિંગ અમને ત્યારે અવેલેબલ ત્યાં જ દેખાતું હતું. પછી ત્યાંથી એને સારું કોચિંગ કર્યું. અહીંયા પછી જુનાગઢની ટીમ, આપણે ડિસ્ટ્રિક્ટની ટીમમાં એ પોતે અહીંયાથી જ રમે છે અત્યારે, અને એમાંથી જ એ આગળ સિલેક્ટ થયો છે. જુનાગઢ ક્રિકેટ એસોસિએશન અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ માટે થઈને ખૂબ મોટી ગૌરવની વાત છે. આપ સૌ જાણો છો કે 2 દિવસ પહેલા જ જે આવનારા આઈપીએલ સિઝનનું ઓક્શન જે આબુધાબીની અંદર કરવામાં આવ્યું, જેની અંદર જુનાગઢનો 21 વર્ષનો છોકરો ક્રેન્સ ફુલેત્રા, જેને હૈદરાબાદે બેઝ પ્રાઇઝ એટલે કે 30 લાખ રૂપિયાની અંદર એને હૈદરાબાદની ટીમમાં એની પસંદગી કરવામાં આવી. એ એક્સપિરિયન્સ જ બહુ મોટી વાત છે. પૈસા તો ગોળ છે, પણ ક્રેન્સ છેલ્લા ઘણા વર્ષથી, 21 વર્ષની ઉંમર છે, 9 વર્ષનો હતો ત્યારથી મહેનત કરી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સાથે અમે મળીને કાયમ માટે એના અફિલિયેશન, એના ગાઈડન્સ નીચે સિલેક્શન કમિટીની અંદર અમે લોકો કામ કરતા હોઈએ છીએ. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને અત્યારે બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલના મેમ્બર જયદેવભાઈ શાહ, કે જેમને કાયમને માટે સૌરાષ્ટ્રના ક્રિકેટરો માટે થઈને ખૂબ સપોર્ટ જે છે એ કરેલો છે. મને કહેતા આનંદ એ પણ થાય છે કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટના પ્લેયર્સ અત્યારે માત્ર 3 જ ફોર્મેટ કે 4 જ ફોર્મેટ એવા છે કે જેમાં આપણે, જે ખૂબ મોટા ફોર્મેટ છે, પણ જેમાં આપણે હવે આવનારા દિવસોનો આપણો ટાર્ગેટ છે, જે ઇન્ડિયાની ટેસ્ટ ટીમ હોય, અંડર 19 ઇન્ડિયાની ટીમ હોય, ઇન્ડિયા એ છે, અને મેઇન આપણી જે ઇન્ડિયાની ટીમ જે છે, જે વન-ડેઝ અને T20s રમતી હોય. એના સિવાય રણજી ટ્રોફી હોય, વિજય હજારે હોય, કે પછી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ હોય, અને હવે તો આઈપીએલ પણ આવી ગયું. આ બધાની અંદર જુનાગઢ ક્રિકેટ એસોસિએશનના પ્લેયર્સ જે છે એ રિપ્રેઝેન્ટ કરે છે. મારું નામ ક્રેન્સ ફુલેત્રા છે અને અમે બધા અત્યારે રાજકોટ રહીએ છીએ અને અમારું ગામ માળી હાટીના છે, અને હું એક લેફ્ટ આર્મ ડાયનામિક બોલર છું અને આ વર્ષ આઈપીએલ 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદને રિપ્રેઝેન્ટ કરવાનું છે. આ વર્ષે અત્યારે લાસ્ટ 2 દિવસમાં હું પીક થયો છું સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે, અને બહુ મહેનત લાગી. હું 10 વર્ષથી ક્રિકેટ રમું છું, પણ અત્યારે બધાને ખબર પડી કે હું ક્રિકેટ રમું છું એમ, એટલે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે બધાને ખબર પડે કે કેટલા વર્ષથી તું લેફ્ટનો જે બોલિંગ કરે કેવું લાગે છે, શેમાં રમ્યો છો? હું અંડર 14માં સૌરાષ્ટ્રને રિપ્રેઝેન્ટ કર્યું હતું. એના પછી તો હું કઈ રમ્યો નથી સ્ટેટ, અને પછી ડાયરેક્ટ અંડર 23 રમ્યો. એ 6-7 વર્ષ હું કઈ ક્રિકેટ નહોતો રમ્યો વચ્ચે, કેમ કે કઈ સિલેક્ટ નહોતો થતો. પછી અંડર 23 સૌરાષ્ટ્ર રમ્યો, પછી વિજય હજારને ડેબ્યુ થયું, અને પછી મુસ્તાક અલીનું ડેબ્યુ થયું. હવે આગળ કોચેજ છે બધા આવે છે. 2 મિનિટ પત્રકાર મિત્રો, એ ખરેખર અકલ્પનીય સિદ્ધિ કહેવાય. હું જય કિશનભાઈ દેવાણી સાહેબને વિનંતી કરી આપણે સૌ ફરીથી તાળીઓથી ક્રેન્સભાઈ ફુલેત્રા અને તેમના પરિવારને વધાવીશું. ખૂબ સરસ ઉત્સાહભેર ટૂંકો પ્રતિભાવ ક્રેન્સભાઈ આપ્યો છે. એના માતા પિતાની ખુશી આપણે જોઈએ ને, આજે ગદગદિત છે કે અમારો દીકરો નાની ઉંમરે આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી અને આટલા મોટા આગેવાનોને આપે જ્યારે સન્માન થાય છે. એવું થઈ કીધું કે આમ આપણે આઈપીએલ એઝ અ રિપ્લેસમેન્ટ છે, એડમ ઝામ્પાનું રિપ્લેસમેન્ટ લેવાનું હતું મને,
પણ મેં આઈપીએલ નું ફોર્મ નહોતું ભર્યું કેમ કે હું કાંઈ ક્રિકેટમાં ઉપર કાંઈ રમ્યો નહોતો, ખાલી ડિસ્ટ્રિક્ટ ને એવું જ રમતો હતો. અત્યારે અહીંયા છું તો ખાલી પ્લેયર્સ ને જે અપકમિંગ પ્લેયર્સ છે એ બધાને હું ખાલી કહેવા માંગુ છું કે ખાલી મહેનત કરતા રહેજો અને વિચાર જે આવે કે નથી સિલેક્ટ થતા, કેમ કરશું કેમ નહીં કરશું, એ બધું સાઈડમાં રાખીને ખાલી મહેનત કરો જ થતું જશે બધું. જ્યારે સન્માન થઈ રહ્યું હોય આ ઐતિહાસિક ક્ષણને આપણે તાળીઓથી વધાવીએ. સમગ્ર ક્રિકેટ એકેડેમી હતી, આગેવાનો હતી, એવી પણ આપણે શુભેચ્છા પાઠવશું અને ફ્રેન્ડભાઈ થકી જેને પણ માર્ગદર્શન મળે અને એ પણ આગળ આવે એવી પણ આપણે આશા વ્યક્ત કરીએ. આગેવાનો હર્ષભાઈ હાજરીમાં આ એક અનેરી સિદ્ધિનું સન્માન, પરિવારનું સન્માન જે થઈ રહ્યું છે આપણે સૌ તાળીઓથી બિરદાવશું. ભવિષ્યમાં આવા ને આવા વિરલા એસઆરએચ વાળાએ પિક કરી લીધો મને એસઆરએચ ની ટીમમાં અને થેન્ક યુ સો મચ. અને એના માટે 6-7 વર્ષ મહેનત કરી છે એ અત્યારે દેખાય કે